મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. હિયર એન્ડ નાઉ, અહીંયા અત્યારે. જીવનમાં અહીંયા અત્યારે અવઘડીમાં હોવું ખૂબ જ દુષ્કર છે. અધ્યાત્મનો સાવ સીધો ને સાદો અર્થ એટલે આજે અત્યારે અહીંયા અવઘડીમાં હોવું. બીજા શબ્દોમાં આ નિજ અવસ્થા, બોધિ સ્થિતિ, બ્રાહ્મી સ્થિતિ, આત્મસ્મરણ બરાબર જ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને કર્ણો થકી આપણે આ અવસ્થા મેળવી શકતા નથી. આપણે હંમેશા કાં તો ભવિષ્યની તરફ અથવા ભૂતકાળમાં ફર્યા કરીએ છીએ. જે છે તે છે, એ છે એમ જોવાનું આપણે ચૂકી જઈએ છીએ અને એમ કરતાં કરતાં આપણે આખું જીવન ચૂકી જઈએ છીએ. તો એના સંદર્ભમાં એક નાનકડી રચના કરી છે, વાંચી સંભળાવું છું. અઘરું છે પણ અખંડ અને અદકાયતને બધું જ શક્ય છે. હિયર નાવ છે ખરું હોવું, હિયર નાવ છે ખરું હોવું. તો આજે અત્યારે અહીંયા અવઘડીમાં હોવું એ જ તમારું ખરું હોવું છે. ખરેખર હુંમાં સ્થિત થવું છે. હિયર નાવ છે ખરું જોવું. તો ખરેખરું તમે ત્યારે જ જોઈ શકો છો જ્યારે તમે વર્તમાનની હાજર ક્ષણમાં ઉપસ્થિત હો છો. તમારું એટેન્શન બાય ડાયરેક્શનલ હોય છે. તો હોવાનું, જોવાનું વર્તમાનની હાજર ક્ષણ સિવાય અશક્ય છે. સ્વપ્ન, કલ્પના તમને વીતી ગયેલો કાળ અને આવતા કાળની ભ્રમણાઓ જ આપે છે. તો આ બ્રહ્મથી મુક્ત થવા માટેની ચાવી છે બી હિયર એન્ડ નાઉ. હિયર નાવ છે ખરું હોવું, હિયર નાવ છે ખરું જોવું, હિયર નાવ છે ખરું હોવું, હિયર નાવ છે ખરું જોવું. સભાન સચેત સજગ હો, સભાન સચેત સજગ હો, હિયર નાવ એ સરું હોવું, સભાન સચેત સજગ હો, સભાન સચેત સજગ હો, હિયર નાવ છે સરું હોવું, હિયર નાવ છે ખરું હોવું, હિયર નાવ છે ખરું જોવું. સ્વ ભીતર છે ચિત્ત ઇતર, સ્વ ભીતર છે ચિત્ત ઇતર, એક છડા હું ખરા હોઉં. સ્વ ભીતર છે
ચિત્ત ઇતલ એક છડા હું મખર હોવું પિયર નાવ છે ખરું હોવું પિયર નાવ છે ખરું જોવું સ્વબોધ કરે જગત મિથ્યા સ્વબોધ કરે જગત મિથ્યા તો હિયર ના હો તો તમને તમારો સ્વબોધ થાય છે. તમે આત્મા છો, તમે દેહી છો, તમે આ દેહ નથી, આ શરીર નથી, આ જગત નથી. તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા થાય છે. સ્વબોધ કરે જગત મિથ્યા પછી શરૂ થાય ખરું હોવું. સ્વબોધ કરે જગત મિથ્યા પછી શરૂ થાય ખરું હોવું. હિયર નાવ છે ખરું હોવું હિયર નાવ છે ખરું જોવું. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે સપ્તા સ્વરથ આરૂઢમ પ્રચંડમ કશ્ય આત્મજમ શ્વેત પદ્મધરમ દેવમ તમ સૂર્યમ પ્રણમામ્યહમ. પાછળ આદિદેવના દર્શન થયા છે એટલે સૂર્યાષ્ટકમનો આ શ્લોક આપની સામે પ્રસ્તુત કર્યો. મન બુદ્ધિ ચિત્ત અહંકારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આડ ખીલી છે ખરું હોવું. મન બુદ્ધિ ચિત્ત અહંકાર આડ ખીલી છે ખરું હોવું. હિયર નાવ છે ખરું હોવું હિયર નાવ છે ખરું જોવું. જીવન ગાડું તો ગબડે છે. તમે વર્તમાનમાં રહો કે ના રહો, ભૂતને ભાવિમાં રહી અને જે આ ભૌતિક શરીરનું ગાડું છે એ તો ગબડ્યા જ કરવાનું છે. જન્મ મરણ અને મૃત્યુનું ચક્કર ચાલુ જ રહેવાનું છે. જીવન ગાડું તો ગબડે છે. હોવું ના હોવું ખરું છે હોવું, પરંતુ તેમાં હોવું કે ન હોવું એ ખરું હોવું છે. જે આપણે ચૂકી જઈએ છીએ અને એ આપણે જો હિયર અને નાવમાં હોઈએ તો આપણે પામી શકીએ છીએ. હિયર નાવ છે ખરું હોવું હિયર નાવ છે ખરું જોવું. जगत भर की रोशनी के लिए करोड़ों की जिंदगी के लिए सूरज रे जलते रहना सूरज रे जलते रहना. प्रेम वंदन जय श्री कृष्ण वासुदेव सर्वम कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने वसुदेव सुतं देवं कंस चाणूर्णमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते
ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે.